હા તો મિત્રો અત્યારે હું વડોદરામાં છું અને વડોદરામાં ભાગોડિયા રિંગ રોડ ઉપર પ્રકૃતિ હોમ્સમાં બેઠો છું. મારી બાજુમાં લીલાબેન બેઠા છે. લીલાબેન, તમને શું તકલીફ હતી કમરમાં, દુખાવો ને આ બધું? મને કમરમાં જો બેસી નો ગાતું ઊભું ને પાછળનો એક સાઈડનો પગ અને કમરની બહુ જ અતિશય દુખાવો. ડોક્ટરે શું કહ્યું? ડોક્ટરે કહ્યું કે આમાં ગાદી ખસી ગઈ છે અને નસ દબાઈ છે, એટલે તમારે ઓપરેશન કરવું પડશે. આવું કહ્યું. સીટી સ્કેન ને બધા રિપોર્ટ કરાયા? બધા રિપોર્ટ કઢાયા. એમઆરઆઈ, સીટી સ્કેન. તો એમાં કોઈ ફેર ના પડ્યો? ના, કોઈ ફેર ન. તો આ તેલ તમે કેટલા મહિનાથી વાપરો છો? 4 મહિનાથી. આ વાપર્યા પછી કેટલો ફેર પડ્યો? તેલ વાપર્યા પછી? આ તેલ વાપર્યા પછી મને 50% જેટલી રાહત થઈ. હા, તો પહેલા શું તકલીફ થતી હતી? ખેતરમાં કામ થતું? પહેલા હું એટલું ચાલી ન શકતી, દાદર નો ચડી શકતી કે ઉપર ઉભા રસોઈ ન બનાવી શકતી. તો મારે થોડી વાર આરામ કરવો પડે, બેસી જવું પડે કે નીચે ગેસ ઉતારીને હું રસોઈ બનાવું. હા, અત્યારે તમને આ તેલ વાપર્યા પછી શું ફાયદો થયો? અત્યારે તો મને સરસ ઉભા રોટલી બનાવી શકું છું, ચાલી અગું, નીચે દોડીને ઉતરવું હોય તો ઉતરી જાવ છું. ઉતરી શકો છો. હા, એટલી બરાબર, એટલો ફાયદો થયો. તો આજે આ બે હેર ઓઇલ, આ દુખાવાનું તેલ લાવ્યો છું. તમે ત્રિશુલ વાપર્યું છે. હું આશા રાખું કે આ 2 સીસી પૂરી થાય ત્યાં સુધી 100% તમારો દુખાવો દૂર થઈ જાય અને સાજા માજા રહો અને હરતા ફરતા કૂદતા દોડતા થઈ જાઓ એવી મારી પરમપિતા પરમાત્માને પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય